હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? અને જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. વાગ્યા છે સવારના 9 અને અહીંયા તો હજુ ચા પાણી થાય છે. જો આ બાજુ જુઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો ચા અને કાલે આપણે વડા અને પૂરી બનાવી હતી ને, તો વડા ખાય છે. એમને વડા બહુ ભાવે નહીં? વડા ફેવરેટ. તો દાઢી કર બધાને અમારા પરિવાર તરફથી હેપી દિવાળી. દાઢી કરાવવા નહીં જવાનું? હા, એટલે એ લોકો મોડા સુધી જાગ્યા હતા, એટલે ખૂબ મોડા સુધી જાગ્યા. એટલે પછી સવારમાં ઉઠીને આવી ગયો ને વહેલા. કંઈ નહીં, હમણાં ફોન આવે એટલે પહેલાં દાઢી કરાવી આવો અને પછી જે કોમ હોય પતાવો. બરાબર? ઠીક છે, ચલો ત્યારે પી લો ચા અને આવી જાઓ. તમારે બધાને ચા પીવી હોય, ચા અને વડા ખાવા હોય તો આવી જાઓ. જો ગાઈસ, બપોરની રસોઈ બની રહી છે. શું બનાવ્યું આજે રસોઈમાં? રસોઈમાં સેવ ટામેટાનું શાક ને રોટલી. સેવ ટામેટાનું શાક અને રોટલી. જો ગાઈસ, રોટલી થાય છે ગરમ ગરમ. એવું છે? હા, તો હવે અમને જમવા આપી દો તાર. ગરમ ગરમ રોટલી ખાઈ લઈએ ને. શું કરો પવિત્ર? ઓહો, દિવાળી તમારે આવી ગઈ એમ ને? જો નવા કપડાં જ્યાં મેદી વેદી જો ના ના, દિવાળી નવા જ પહેરો તમે. એવું એમ? જો ગાઈસ, મસ્ત મેદી મૂકી રહી છે. ગાઈસ, તમારે મૂકવી હોય મેદી તો આ પવિત્રાબેનનો ઓર્ડર આપજો. એ બિઝનેસ નહીં, બ્યુટી પાર્લર નથી કરતી, પણ બોલાવજો. જાતે જ મૂકે, પણ તમને જો ગમતી હોય તો મૂકવી હોય તો તમે તારે કોમેન્ટ કરજો, આવશે મૂકવા માટે. સારું, ચલો ગાઈસ, હવે જમી લઈએ. ચાલુ ગાઈસ, આ રોશની જુઓ બહાર, બધી બાજુ કેટલી મસ્ત છે. અને નીકળી ગયા છીએ બહાર. બધે ફટાકડાનો અવાજ ચાલુ છે, દે ધડાધડ. જુઓ ગાઈસ, કલરે લઈ લઈએ ત્યાંથી. કલરે લઈ લઈએ. હરખો ભાવ કર પેલા, હરખો ભાવ હરખો કર. જો ગાઈસ, પવિત્રાએ રંગોળી કેટલી મસ્ત બનાવી છે. કેવી સરસ લાગે છે. કેટલો ટાઈમ લાગ્યો બેન? 1 કલાક? એવું છે? હાલ જ પતિ? એ લખ્યું એમ? સરસ મસ્ત લાગે છે. જય નાથ. કલર એવું છે? જો આ બીજા કલરો એના લાવી દીધા છે. કલર કયો કલર? આ જ ને. અને આજે એને બીડી બોમ્બ છે ને રે? બસ એને શોખ નથી ફટાકડાનો. મિર્ચી બોમ્બ 555 સુધીની બધું ફોડતી, પણ આ વર્ષે શોખ જ નહીં. આ
બીડી બોમ્બમાં બધા ફોડતા હતા. ઈચ્છા થઈ કે ફોડી દઈએ એટલે મંગાયા. હા તો હવે મોટા થાય એટલે બહુ ઈચ્છા ના થાય. રંગોળીમાં રસ છે. રંગોળીમાં રસ વધારે છે એટલે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે. બહુ મસ્ત બનાવી છે. બહુ મસ્ત લાગે છે. ચલો રંગોળીમાં રસ છે એટલે તો આટલા બધા કલર્સ મંગાવ્યા બીજા મેં. બહુ સરસ સરસ લ્યો. ભાઈ હા એ જ નહીં એમાં તો રસ રાખવો પડે ને. રાખવો પડે. પછી દિવાળી આવવાની હા ભાઈ કે દિવાળી જતી રહી એવું થાય એના કરતાં બરાબર છે. એકમાં રસ હોય એટલે દિવાળી આપણી એન્જોય થઈ આ જાય. તો હવે રાતે જઈશું ને ફોડશું એમ બેઠા બેઠા આમ નાખવાના તો નાના છોકરાને મસ્ત મંગાવ્યા. મજા આવે પણ હા બહાર તો ફટાકડા બહુ જ ફૂટે છે. બહાર તો હવે નવો શોખ ને એટલે ગયા વર્ષે અમે પોતાની મિર્ચી 550 હમ. હવે હું જેનાના છોકરાને મંગાવ્યા વર્ષે. ચલો તાણા હવે રસોઈ બનાવીશું. સારું ચલો પછી મળું. જો ભાઈ દિવાળીની તૈયારીઓ જો ફટાકડા ફોડવા આખો માહોલ જામે છે સોસાયટીમાં આપણી દુકાન આગળ જ જો જોરદાર છે ને જો દિવાળી અમાર ત્યાંની જો ફટાકડા ફૂટી રહ્યા છે પાંચ 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 જો ભાઈ ફટાકડાની ફૂલ મહેફિલ ચાલુ છે જો અમારા મિત્ર ચકલી હરગાઈ રહ્યા છે
હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 1 અને આપણે ગુડ નાઇટ કહેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે દિવાળી છે તો પબ્લિક તો તમે જુઓ બહાર ત્યાં ટેટા ફોડે છે. દુકાને બી એટલી બધી પબ્લિક છે ને, બહારની સાઈડ જગ્યા છે ને તો પબ્લિક બહુ ટેટા ફોડે છે આજે તો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. આવજો. મળીએ હવે કાલે એક નવા બ્લોગ સાથે. ચલો બાય બાય.